છે. મમ્મા, ગણપતિ બાપ્પાની આંખો ક્યારે ખુલશે? આજે સાંજનું મુહૂર્ત છે અને પછી બાપ્પા તાનિયાના ફેવરેટ લાડુ ખાશે. અરે, તમે લોકો આટલા રિલેક્સ કેમ છો? ગાર્ડનમાં બેઠા છો? કોઈ કામ નથી? પ્રસાદ બનાવવાનો છે, આખા ઘરમાં કચરા પોતા પણ બાકી લાગે છે. હા તો આ માનસી મેડમ છે ને. સોરી? એટલે આ માનસી મેડમ જ અમને અહીંયા બેસાડ્યા છે. એમને એવું ફરમાન આપ્યું છે કે આજે અમારે કશું જ નથી કરવાનું. કેમ? માનસી મેડમે કીધું કે અમારે ત્યાં પૂજા હોય ત્યારે નોકરો કામ નથી કરતા. માનસી બેટા, તું એકલી કેવી રીતે પહોંચી વળીશ? મેં પણ એમને એ જ કહ્યું તો કે ના, ઘરમાં જ્યારે ભગવાન આવે ત્યારે ઘરની ગૃહલક્ષ્મીએ જ બધું કામ કરવું જોઈએ. એટલે અમને બેસાડી દીધા અને કીધું કે બાપ્પાની સેવા તો હું જ કરીશ. અને માનસી, તારી ઓફિસ? અમે પણ એ જ કહ્યું એમને. તો ઓફિસે ફોન કરીને ના પાડી દીધી કે પૂજા અને પરિવાર પહેલા, બાકી બધું પછી. હે ને માનસી મેડમ? વાહ માનસી, ગૃહસ્થીને તે આટલું ઇમ્પોર્ટન્સ આપ્યું બેટા. આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. મનીષા બેન, મારા તો માન્યામાં જ નથી આવતું. માનસી બહુ થૂતું થૂ, કોઈ નજર ના લાગે. ગણપતિ બાપ્પા મોર